અમદાવાદ બગોદરાની પ્રાથમિક શાળા શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો તો હોબાળો થઈ ગયો. મામલો પોલીસ સુધી પહોંચ્યો. નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. બગોદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી. અમીબેન નામની શિક્ષિકાએ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યાનો આરોપ લગાવ્યો. વાલીએ પૂછી રહ્યા છે કે આવું તો કેવું ભણતર કે જેમાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવી રહ્યું છે. વાલીએ 112 મારફતે પોલીસને જાણ કરી તો પોલીસે શાળાએ પહોંચી ગઈ. બોગાદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. હવે શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. સાંભળો વાલી અને પ્રિન્સિપલે શું કહ્યું. નમસ્કાર. બગોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશ નિપુલ વિપારે. છેલ્લા 10 વર્ષ અને 9 મહિનાથી નોકરી કરું છું. મારી શાળામાં અમીબેન બિપિનચંદ્ર રાવલ ધોરણ 5ના વર્ગ શિક્ષક છે. છેલ્લા 3 મહિના પહેલા બાળકને મારવાની ઘટના લગભગ 8 વાર, આશરે 8 વાર નજર સામે આવી. ત્યારે શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી ગીતાબેન, જોરુભાઈ, એસએમસી સભ્ય તેમજ શાળામાં કામ કરતા અનુભવી શિક્ષિકા બહેનો સાથે રાખીને બહેનોને સમગ્ર ઘટનાની બાબતે તપાસ કરતા બેનશ્રી દ્વારા ફરી આવી ઘટના નહીં થાય તેવી મૌખિક રજૂઆત વાલીને કરતા તે બાબતે બીજી વાર ન થાય તેવી સમગ્ર ઘટનાની ચર્ચા સાથે તાલુકાના વડા ટીપીઓ સાહેબ શ્રી સાથે કરેલ હતી. તેમ છતાં બેનને પૂર્વ મૌખિક ચેતવણી આપીને હવે ફરી આવી ઘટના ન બને તેવી બાંહેધરી લીધી હતી. આજ રોજ જાણવા મળ્યું કે બેને ફરી પાછું એક બાળકના જમણા હાથમાં ઈજા પહોંચાડેલ. એ બાળકને બોલાવી એના પિતાનો નંબર લઈ એમના પિતાનો સંપર્ક કરતા પિતા પોતે નોકરીથી થાકીને આવેલા ત્યારે તેમના મોટા ભાઈ આવ્યા. મોટા ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે તેમનો ગુસ્સો સ્વાભાવિક હતો. તેમ છતાં આચાર્યના વડા તરીકે, શાળાના વડા તરીકે મેં એમને ખાતરી આપી કે બેનને જ્યાં જે રીતે કાઉન્સેલિંગ કરવાની જરૂર પડશે એ કાઉન્સેલિંગ કરીશું. તેમ છતાં તેમનું લેખિત જે બી ફરિયાદ આવશે એ લેખિત ફરિયાદને આધારે તાલુકામાં ટીપીઓ સાહેબને લખાણ ફોરવર્ડિંગ કરીશું. હું બગોદરાનો સ્થાનિક છું. મારું નામ ભરતભાઈ છે. મારો છોકરો સવારે સ્કૂલ ગયો હતો. સ્કૂલ ગયા પછી બેને એને ઢોર માર માર્યો. પછી મેં 112માં જાણ કરી. 112 આવી ને બધી તપાસ કરીને મારા છોકરાને દવાખાને મોકલ્યો. દવાખાને મોકલી અને અમને બગોદરા પોલીસ સ્ટેશને લાવ્યા. એટલે એને બધી કાયદેસરની કાર્યવાહી કરવાની હતી. પછી નિશાળના બધા શિક્ષકો, બગોદરા પ્રાથમિક શાળાના અને બગોદરા પોલીસ જે એનો ન્યાય આવે એ તે કરે. આ ઘણા વિદ્યાર્થી સાથે આવું થયેલું છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.